નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પાન કાર્ડના જે નવા નિયમો જાહેર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમારું પાન કાર્ડ કેવી રીતે બંધ ના થઈ જાય, એટલે કે તમારું પાન કાર્ડ બંધ ના થઈ જાય એના માટે તમારે કઈ કઈ પ્રોસેસ કરવી પડશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો 1 એપ્રિલ 2026 શું તમારી નાણાકીય ઓળખાણ બચી શકશે? સાવધાન, જો તમે તૈયાર નથી તો તમે સિસ્ટમમાંથી બહાર ફેંકાઈ જશો. એટલે કે જો તમે આટલી બાબતોનું ધ્યાન અને આ નવા નિયમોનું ધ્યાન નહીં રાખો તો તમારું પાન કાર્ડ જે છે એ પરમાનન્ટલી બંધ થઈ શકે છે. આગળ જે પ્રમાણે ઇન્ફોર્મેશન છે તમે જોઈ શકો છો. તમારું પાન કાર્ડ માત્ર એક્સપાયર નહીં, નિષ્ક્રિય ડેડ થઈ જશે. 1 એપ્રિલ થી આધાર સાથે લિંક ન થયેલું પાન કાર્ડ નિષ્ક્રિય ગણાશે. નિષ્ક્રિય હોવાનો અર્થ એ છે કે નાણાકીય જગતમાં તમારું અસ્તિત્વ પૂરું. બેન્કિંગ, રોકાણ અને વેપાર માટે તમારા દરવાજે જે છે એ બંધ થઈ જશે. તો 1 એપ્રિલ થી તમારું જે છે એ આધાર કાર્ડ જો બેંક અકાઉન્ટ સાથે લિંક નહીં હોય તો તમારું પાન કાર્ડ જે છે એ નિષ્ક્રિય થઈ જશે. એટલે અને બીજા નિયમો છે એનું પણ તમારે જે છે એ પાલન કરવાનું રહેશે. આગળ જે પ્રમાણે ઇન્ફોર્મેશન છે, આર્થિક ફટકો. તમને ક્યાં ક્યાં નુકસાન પહોંચી શકે છે? તમારું જે છે એ ટેક્સ રિફંડ છે એ બંધ થઈ જશે. તમારા હકનું રિફંડ તમને નહીં મળે. વ્યાજનું નુકસાન થશે. અટકેલા રિફંડ પર તમને કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં ચૂકવવામાં આવે. અને ડબલ માર્ક તમારા પર ઊંચા દરે ટીડીએસ અને ટીસીએસ છે એ પણ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી શકે છે. એના પછીની જે આગળની ઇન્ફોર્મેશન છે, સરકારની ત્રીજી આંખ રિયલ ટાઈમ મોનિટરિંગ. હવે ક્યાંય પણ છુપાવવાની જગ્યા નથી. ટેક્સ વિભાગ ડિજિટલ પ્રોસેસ દ્વારા રિયલ ટાઈમમાં તત્કાલ પાન સ્ટેટસ ચેક કરશે. રોકડ હોય કે ડિજિટલ, દરેક મોટા વ્યવહાર પર સીધી નજર જે છે એ હવે સરકાર દ્વારા પાન કાર્ડ દ્વારા જે છે એ રાખવામાં આવશે. જે પ્રમાણે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ નિયમો 2026 સુરક્ષિત રહેવાનો માર્ગ. આ નવા નિયમો જાણી લો અને તમારી સંપત્તિ સુરક્ષિત કરો. આ નવા નિયમો જે છે એ 1 એપ્રિલ 2026 ના રોજથી પાન કાર્ડ માટે જે છે એ લાગુ થવા જઈ રહ્યા છે. અને જે પહેલો જ નિયમ છે, આધાર કાર્ડ અને પાન કાર્ડ જે છે એ લિંકિંગ. હવે કોઈ છટકબારી નહીં. તમારા જોડે જે છે એ 30 દિવસનો સમય છે. જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થયું હોય તો એને જે છે એ ફરીથી ચાલુ કરવામાં 30 દિવસ લાગી શકે છે. પુનઃ સક્રિય માટે દંડ ભરવો પડશે. આ 30 દિવસ દરમિયાન તમે કોઈ પણ નાણાકીય વ્યવહાર જે છે એ કરી શકશો નહીં. એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એને પાન કાર્ડ સાથે જોડવું જે છે એ કમ્પલસરી છે. જો 1 એપ્રિલ 2026 થી તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ જે છે એ લિંક નહીં હોય તો તમારું જે છે એ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. અને જો એને તમારે ફરીથી ચાલુ કરવું હોય તો એના માટે જે છે એ 30 દિવસનો સમય લાગશે. અને આ 30 દિવસ દરમિયાન તમે તમારા પાન કાર્ડનો જે છે એ ઉપયોગ કરી કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે એ કરી શકશો નહીં. જે બીજો નિયમ છે એ છે રોકડ વ્યવહાર પર લગામ. 10 લાખની મર્યાદા. વાર્ષિક 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કે ઉપડ માટે પાન કાર્ડ ફરજિયાત. આ નિયમ બેંક, પોસ્ટ ઓફિસ અને અન્ય નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે. કરંટ એકાઉન્ટ ખોલવા માટે પણ પાન કાર્ડ જે છે એ આપવું પડશે. તો જે બીજા નંબરનો નિયમ છે એ જે છે એ રોકડ ઉપર છે. 10 લાખ કરતા વધારેની રોકડ તમે જમા કરો છો કે ઉપાડો છો, તમારા જોડે પાન કાર્ડ હોવું જે છે એ ફરજિયાત રહેશે. જે ત્રીજો નિયમ છે એ છે હોટેલ અને ઇવેન્ટ્સના ખર્ચા પર નજર. નવી મર્યાદા 1 લાખથી વધુના પેમેન્ટ પર પાન કાર્ડ આપવું ફરજિયાત. પહેલા આ મર્યાદા જે છે એ 50,000 હતી. કોને લાગુ પડે છે? હોટલ, બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ. તમારા મોટા ખર્ચનો રેકોર્ડ હવે સરકાર પાસે રહેશે. તો તમે 1 લાખથી વધુનું પેમેન્ટ જે છે એ કરો છો તો તમારે જે છે એ ફરજિયાત પાન કાર્ડ જે છે એ આપવું પડશે. એના પછીનો નિયમ છે ચોથો, મિલકતની લે વેચના નિયમો. 20 લાખનો નિયમ. 20 લાખથી વધુના પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન માટે પાન કાર્ડ જે છે એ ફરજિયાત રહેશે. રજિસ્ટર અને વેચનાર બંનેના દસ્તાવેજમાં પાન કાર્ડ જે છે એ વેરીફાઈ કરવાનું રહેશે. પ્રોપર્ટી માર્કેટમાં રોકડ વ્યવહારો પર આકરો અંકુશ જે છે એ સરકાર દ્વારા મૂકવામાં આવી રહ્યો છે. એટલે કે 20 લાખથી વધુનું તમે કોઈ પણ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન કરો છો તો એના માટે જે છે એ પાન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. અને રાહતના સમાચાર, દરેક વાહનની ખરીદી માટે જે છે એ હવે પાન કાર્ડ જરૂરી નથી. 5 લાખથી ઓછી કિંમતના વાહનો માટે પાન કાર્ડ આપવું ફરજિયાત નથી. ટુ વ્હીલર અથવા નાની કાર ખરીદનાર માટે આ રાહતના સમાચાર છે. એટલે કે 5 લાખથી ઓછી કિંમતનું તમે કોઈ પણ ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર નાની ગાડી ખરીદો છો જે 5 લાખના અંદર આવતી હોય તો એના માટે હવે તમારે જે છે એ પાન કાર્ડની જરૂર પડશે નહીં. એના પછીની જે ઇન્ફોર્મેશન છે, ડિજિટલ સુરક્ષા અને વિદેશી રોકાણ. સંપૂર્ણ ડિજિટલ પાન ફાળવણી અને સુધારા હવે સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર થશે. વિદેશી રોકાણકારોને છૂટ આપવામાં આવી છે. આઈએફએસસી અથવા નિર્ધારિત ફંડમાં રોકાણ કરતા વિદેશી રોકાણકારોને અમુક શરતોને આધીન પાનમાંથી જે છે એ મુક્તિ મળી શકે છે. પછી આગળ ઇન્ફોર્મેશન છે ટૂંકમાં, વાહન 5 લાખથી ઓછું તમે કોઈ પણ જે છે એ ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર ખરીદી છો, પાન કાર્ડ જે છે એ જરૂરી નથી. તમે વાર્ષિક 10 લાખ કે એનાથી વધુ કોઈ પણ રોકડ રકમ ઉપાડો છો કે જમા કરો છો એના માટે પાન કાર્ડ ફરજિયાત છે.
20 લાખથી વધુ તમે કોઈ પણ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, વેચાણ કરો છો કે ખરીદી કરો છો, એવું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો છો, પાન કાર્ડ જે છે એ ફરજિયાત છે. કોઈ હોટલ, કોઈ ઇવેન્ટની અંદર તમે રૂપિયા 1 લાખ કરતા વધારેનું બિલ ચૂકો છો, તો એના માટે પણ જે છે એ પાન કાર્ડ ફરજિયાત જે છે એ કરવામાં આવ્યું છે. તો 1 એપ્રિલની રાહ ના જુઓ. આજે જ તમારું જે છે એ પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરો. જો આધાર કાર્ડ સાથે લિંક બાકી હોય તો એને જે છે એ તાત્કાલિક પૂર્ણ કરો. સાવચેત રહો, સુરક્ષિત રહો અને જે છે એ આ પાન કાર્ડની સેવાઓનો લાભ ઉઠાવતા રહો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.